નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની જે અગત્યની યોજના છે માનવ કલ્યાણ યોજના, કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે। જો તમે પણ આ યોજનામાં ઓનલાઈન અરજી કરેલ હોય તો અરજી ફોર્મનું સ્ટેટસ છે તે કેવી રીતે ચેક કરી શકાય, તમારું ફોર્મ મંજૂર થયું કે ના મંજૂર થયું તે કેવી રીતે જોઈ શકાય, તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી લઈશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે જે કુટીર વિભાગનું ઓફિશિયલ પોર્ટલ છે તેને ઓપન કરીશું। પોર્ટલને ઓપન કરવા માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ કુટીર। હવે જેવું તમે ઈ કુટીર ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે, કે જ્યાં કુટીર વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે e-kutir.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે કુટીર વિભાગનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે, આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે યોર એપ્લિકેશન સ્ટેટસ, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમે જ્યારે અરજી સબમિટ કરેલ છે, અરજી ફોર્મ ભરેલ છે, ત્યારે તમને અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર જે આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને વ્યૂ સ્ટેટસનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે વ્યૂ સ્ટેટસના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે અને તમે જે ફોર્મ ભરેલ છે તે તમારી માહિતી છે તે તમને જોવા મળશે અને તમારી અરજી કોની પાસે પેન્ડિંગ છે, કયા ઓફિસર પાસે પેન્ડિંગ છે, તમારી અરજી છે તે મંજૂર કરવામાં આવેલી છે કે ના મંજૂર કરવામાં આવેલી છે તેનું સ્ટેટસ છે તે તમને જોવા મળશે। જો તમારું ફોર્મ છે તે નામંજૂર કરવામાં આવેલું હોય તો શા કારણે નામંજૂર કરવામાં આવેલ છે તે જોવું હોય તો તમારે મિત્રો આગળ લોગિન કરવાનું રહેશે। હવે લોગિન કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે લોગિન છે તેમાં તમને જે યુઝર આઈડી નંબર આપવામાં આવેલા છે તે આઈડી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। એમાં તમને અહીં જે માનવ કલ્યાણ યોજનાનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી માનવ કલ્યાણ યોજનાને લગતી તમામ માહિતી તમને જોવા મળશે તે એકવાર વાંચી લેવાની રહેશે અને નીચે જે ઓકે નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં સૌથી પહેલા તો તમારું નામ જોવા મળશે, ત્યાર પછી તમારા અરજી નંબર છે, તમે કઈ તારીખે અરજી ફોર્મ ભરેલ છે તે તારીખ જોવા મળશે, ત્યાર પછી તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ જોવા મળશે, તમારી કેટેગરી છે, તમારા મોબાઈલ નંબર છે, ત્યાર પછી તમારી અરજીની સ્થિતિ છે તે અહીં તમને જોવા મળશે। તો મિત્રો જો તમારું ફોર્મ છે તે નામંજૂર કરવામાં આવેલું હશે તો તેમની નોંધ છે તે અહીં તમને જોવા મળશે અને શા માટે તમારું ફોર્મ નામંજૂર કરવામાં આવેલું છે તેનું રીઝન છે તે અહીં તમને જોવા મળશે। જો કોઈ પણ ડોક્યુમેન્ટના હિસાબે તમારું ફોર્મ છે તે નામંજૂર કરવામાં આવેલું હોય તો તમારે તેમાં સુધારો કરી અને ફરીથી અરજી છે તે મિત્રો મોકલી દેવાની રહેશે। સુધારો કરવા માટે અહીં તમને એક સુધારાનો ઓપ્શન છે તે જોવા મળશે, તેમાં અહીં તમને એક પેન્સિલનો આઇકોન છે તે જોવા મળશે, તે આઇકોન ઉપર ક્લિક કરશો તો ફરીથી ફોર્મ છે તે ઓપન થઈ જશે। તેમાં જે તે ડોક્યુમેન્ટનું મિત્રો અહીં કારણ લખેલું હોય તે ડોક્યુમેન્ટ તમારે વ્યવસ્થિત સ્કેન કરી અને અપલોડ કરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો અહીં જો કોઈ પણ બીજું રીઝન હોય અને તમારું ફોર્મ છે તે સાવ રદ કરી દેવામાં આવેલું હોય તો અહીં તમને તમારે ફરીથી નવી અરજી છે તે કરવાની રહેશે। તેના માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે નવી અરજી કરવા, ક્લિક કરો તો તેના ઉપર ક્લિક કરી અને તમે ફરીથી નવું ફોર્મ છે તે ભરી શકો છો। તો એવી રીતે મિત્રો તમે પણ જો માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તો તમારું ફોર્મ મંજૂર થયું કે ના મંજૂર થયું તે તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।